શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ ગજાનન આશ્રમ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આશરે 1200 થી વધુ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું। શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે ગજાનન આશ્રમ આવેલો છે। આ આશ્રમ ખાતે ગુરુજી વિજયભાઈ જોશી દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજાનન આશ્રમના ગુરુજી વિજયભાઈ જોશી દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે મલસર તેમજ આજુબાજુના વિસ્તારમાં આશરે 1200 થી વધુ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોને પેસ્ટ્રી, પૂરી, સુરતી ઊંધિયું તેમજ શુદ્ધ ઘીની જલેબી સાથે બાળકોને ભોજન જમાડવામાં આવ્યું હતું, જેને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નર્મદાના કિનારા ઉપર ગજાનન આશ્રમ માલસરમાં છેલ્લા 16 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે માલસર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોના ગામોમાંથી અસંખ્ય બાળકોને સુંદર મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે। ભોજન પ્રસાદ પછી ફિરકી અને પતંગો બાળકોને આપવામાં આવે છે। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।